રાજકોટ જિલ્લામાં ધોરાજીના 5 પીરની વાડી વિસ્તારમાં નજીવી બાબતે બે જૂથો વચ્ચે સશસ્ત્ર ધીંગાણો. નાના બાળકોની રમવા બાબતની સામાન્ય તકરારે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. બંને પક્ષે સામસામે લાકડીઓ અને લોખંડના પાઇપ જેવા હથિયારો વડે હુમલો કરતા ભારે બબાલ. મારામારીની આ ઘટનામાં બંને પક્ષના લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા. સારવાર માટે હોસ્પિટલ પહોંચેલા જૂથો વચ્ચે હોસ્પિટલ પરિસરમાં પણ ઘર્ષણ અને મારામારી થયાના ગંભીર આક્ષેપો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી ગયો. હાલ પોલીસે મામલો થાળે પાડી બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. રિપોર્ટર ફિરોજ જુડેજા, ધોરાજી. આવીને ઘરમાં બેઠો અમારો ભાણેજ આવ્યો અડી કાઢતો હતો કે મને અહીંયા હાથમાં લાગ્યું, મને પાણો મારી દીધો છે. અને હાજીપીર પોલો આપણે કોલોનીમાં રહી છીએ, છોકરા હાથમાં સમજાવવા જોઈએ ને કે બધો પાણો મારી દીધો મારા છોકરાને. આને તો દવાખાને લઈ જાય કે દવાખાને મને મેં જ માર્યો તો દવાખાને કે ત્યાં જ બધા અમને મારવા માંડ્યા. ને પછી અહીંયા જનરલમાં આવે દવાખાને એનો ઈલાજ કરાવવા અહીંયા આવીને દવાખાનામાં અમને માર્યા. મારા ભાઈની હાલત જોઈ લ્યો તમે, હાથ બાટને બધું તોડી નાખ્યો છે. इसमें શું ઘટના બની હતી? એ બનતા હું મજૂરીમાં તો નદી પર મારા સેઠિયાને બધાને ખબર છે. મને ઘરેથી ફોન આવ્યો છોકરાને કે તમારી ઘરવાળીને રોડ વચ્ચે 2-4 છોકરા આવીને ઘા કરીને રોડમાંથી ફેંકી દીધા. ને 2-4 જણા છોકરા હતા, બાઇક લઈને આવ્યા હતા મારવા આટું, ને બાયું આવી હતી તૂટવા આટું. ને મારી ઘરવાળી રોડમાંથી પહેરી છે, અમે દવાખાને સરકારીમાં લઈને આવ્યા છે. ને એ લોકો ખોટો છોકરાને લઈને આવ્યા તો પટ્ટો બંધાવા. શું કારણ? મારવાનું કારણ શું? કોઈ જાતનું નહીં, અમે ઘરે હતા જ નહીં. છોકરા બાબતમાં હતા, જીનકા છોકરા બાઈ જાય એની માથાકૂટમાં. કઈ બાજુ રહેવાનું? 5 પીરની વાડી, હેમતવાળા કોલોની.